ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપણે લખવાના છે. 25મો દાખલો જો, દ્વિઘાત બહુપદી 3x વર્ગ ઓછા x ઓછા 4 ના શૂન્ય શોધો. તો 3x વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 3x વર્ગ વત્તા 3x ઓછા 4x ઓછા 4. 3x સામાન્ય લઈ લો તો કૌંસમાં આવશે x વત્તા x ઓછા 4 કૌંસમાં x વત્તા 1 તો x વત્તા 1 અને 3x ઓછા 4. 3x વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0 લેતા x વત્તા 1 બરાબર 0 અથવા 3x ઓછા 4 બરાબર 0 એટલે કે x બરાબર ઓછા 1 અથવા x બરાબર 4 ના છેદમાં 3. માટે બહુપદી 3x વર્ગ ઓછા x ઓછા 4 ના શૂન્યો ઓછા 1 અને 4 ના છેદમાં 3 થાય. હવે શૂન્યનો સરવાળો લ્યો, ઓછા 1 વત્તા 4 ના છેદમાં 3 1 ના છેદમાં 3 તો ઓછા કૌંસમાં ઓછા 1 ના છેદમાં 3 તો ઓછા લખો x નો સહગુણક કૌંસમાં x વર્ગનો સહગુણક અને શૂન્યનો ગુણાકાર તો ઓછા 1 ગુણ્યા 4 ના છેદમાં 3 તો ઓછા 4 ના છેદમાં 3 તો અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. હવે છે 26મો, જેના શૂન્યનો સરવાળો 0 અને ગુણાકાર 1 ના છેદમાં 5 વર્ગમૂળમાં 5 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય આલ્ફા અને બીટા છે. તો આપેલ માહિતી મુજબ આલ્ફા પ્લસ બીટા બરાબર 0 તો માઇનસ બી ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 5 બરાબર c ના છેદમાં a. જો a બરાબર 1 હોય તો b બરાબર 0 અને c બરાબર વર્ગમૂળમાં 5. આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા વર્ગમૂળમાં 5 છે. કોઈ પણ શૂન્ય તેની વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં x વર્ગ વત્તા √5 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. 27મો દાખલો, સમીકરણ 2x વર્ગ ઓછા 5x વત્તા 13 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધવાના છે. લખો જવાબ. સમીકરણ 2x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 અને x વર્ગ ઓછા 5 ના છેદમાં 2 x વત્તા 3 ના છેદમાં 2 બરાબર 0 સમાન છે. તો હવે x વર્ગ ઓછા 5 ના છેદમાં 2 x વત્તા 3 ના છેદમાં 2 બરાબર x ઓછા 5 ના છેદમાં 4 નો વર્ગ ઓછા કૌંસમાં 5 ના છેદમાં 4 નો વર્ગ વત્તા 3 ના છેદમાં 2 તો x ઓછા 5 ના છેદમાં 4 નો વર્ગ ઓછા 1 ના છેદમાં 16. આથી 2x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 અને x ઓછા 5 ના છેદમાં 4 નો વર્ગ ઓછા 1 ના છેદમાં 16 બરાબર 0 તરીકે પણ લખી શકાય. આથી સમીકરણ 2x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અને x ઓછા 5 ના છેદમાં 4 નો વર્ગ ઓછા 1 ના છેદમાં 16 બરાબર 0 ના બીજ સમાન જ છે. હવે x ઓછા 5 ના છેદમાં 4 નો વર્ગ ઓછા 1 ના છેદમાં 16 બરાબર 0 અને x ઓછા 5 ના છેદમાં 4 નો વર્ગ બરાબર 1 ના છેદમાં 16 સમાન છે. માટે x ઓછા 5 ના છેદમાં 4 બરાબર વત્તા ઓછા 1 ના છેદમાં 4 તો x બરાબર 5 ના છેદમાં 4 વત્તા ઓછા 1 ના છેદમાં 4 x બરાબર 5 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 4 અથવા x બરાબર 5 ના છેદમાં 4 ઓછા 1 ના છેદમાં 4 તો x બરાબર 3 ના છેદમાં 2 અથવા x બરાબર 1. આથી સમીકરણ ઉકેલ x બરાબર 3 ના છેદમાં 2 અને 1 છે. હવે છે 28મો દાખલો, સમાંતર શ્રેણીમાં a બરાબર 7 a 13 બરાબર 35 આપેલ હોય તો a અને s 13 શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનો દાખલો છે તો an બરાબર a વત્તા 1 n ઓછા 1 એને ગુણ્યા d નું સૂત્ર મૂકો. તો a13 બરાબર a વત્તા 13 ઓછા 1 એને ગુણ્યા d તો 35 બરાબર 7 વત્તા 12d 28 બરાબર 12d d બરાબર 28 ના છેદમાં 12 તો d બરાબર 7 ના છેદમાં 3 તો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ 1 s13 બરાબર 13 ના છેદમાં 2 તો 7 વત્તા 35 s13 બરાબર 13 ગુણ્યા 31 તો s13 આવશે 273. 29મો દાખલો, સમાંતર શ્રેણી 3 8 13 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો લખો આપેલ શાંત સમાંતર શ્રેણી 3 8 13 253 માટે a બરાબર 3 d બરાબર 8 ઓછા 3 બરાબર 5 અને અંતિમ પદ l બરાબર 253. તો ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે તો l બરાબર l બરાબર a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d તો 253 બરાબર 3 વત્તા n ઓછા 1 એને ગુણ્યા 5 250 બરાબર 5 કૌંસમાં n ઓછા 1 તો n ઓછા 1 બરાબર 50 તો n બરાબર 51. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 51 પદ છે. હવે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શ્રેણીની શરૂઆતનું પદ તો 51 ઓછા 20 વત્તા 1 બરાબર 32મું પદ તો a 32 બરાબર a વત્તા 31d તો a 32 બરાબર 3 વત્તા 31 ગુણ્યા 5 તો a 32 બરાબર 158. આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. 30મો દાખલો, બિંદુઓ p 2 ઓછા 3 અને q 10 y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. તો લખી બિંદુઓ p
2 ઓછા 3 અને ક્યુ 10y વચ્ચેનું અંતર 10 આપેલ છે. તો PQ બરાબર 10, તો PQ વર્ગ બરાબર 100. 2 ઓછા 10નો વર્ગ વત્તા ઓછા 3 ઓછા yનો વર્ગ બરાબર 100. તો 64 વત્તા 9 વત્તા 6y વત્તા y વર્ગ બરાબર 100. y વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. y વત્તા 9 અને y ઓછા 3 બરાબર 0. તો y વત્તા 9 બરાબર 0 અથવા y ઓછા 3 બરાબર 0. તો y બરાબર -9 અથવા y બરાબર 3. આમ yની 2 શક્ય કિંમતો ઓછા 9 અને 3 છે. 31મો પ્રશ્ન જોઈએ. જો 1, 2, 4y x6 અને 3, 5 એ એક સમાંતર ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. તો લખીએ a 1, 2, b 4y, c x6 અને d 3, 5 એ સમાંતર ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો AC અને BD બરાબર પરસ્પર દુભાગે છે. તો AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. તો 1 વત્તા x/2 2 વત્તા 6/2 બરાબર 4 વત્તા 3/2 y વત્તા 5/2 મધ્ય બિંદુનો સૂત્ર. તો 1 વત્તા x/2 4 બરાબર 7/2 y વત્તા 5/2 1 વત્તા x/2 બરાબર 7/2 અને 4 બરાબર y વત્તા 5/2. તો x બરાબર 6 અને y બરાબર 3. 32મો દાખલો. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો sin C અને tan C શોધો. તો લોકો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90°, AB બરાબર 24 સેમી અને BC બરાબર 7 સેમી. આથી પાયથાગોરસ પ્રમેય મુજબ AC બરાબર વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC વર્ગ, તો વર્ગમૂળમાં 24નો વર્ગ વત્તા 7નો વર્ગ, તો વર્ગમૂળમાં 576 વત્તા 49, તો વર્ગમૂળમાં 625 બરાબર 25 સેમી થાય. હવે sin A બરાબર BC/AC બરાબર 7/25 અને cos A બરાબર AB/AC બરાબર 24/25. તો sin C બરાબર AB/AC બરાબર 24/25 અને cos C બરાબર BC/AC બરાબર 7/25. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 33 કિંમત શોધવાનું છે. 5 cos વર્ગ 60 વત્તા 4 sec વર્ગ 30 ઓછા tan વર્ગ 45/sin વર્ગ 30 વત્તા cos વર્ગ 30. તો લખો રકમ 5/1/2 વર્ગ વત્તા 4/2/√3 વર્ગ ઓછા 1 વર્ગ આખાઈના છેદમાં 1/1 વર્ગ વત્તા √3/2 વર્ગ. પછી લખો જવાબ 5/4 વત્તા 16/3 ઓછા 1/1/4 વત્તા 3/4. તો 5 વત્તા 64 ઓછા 12/12 a/1, તો 67/12. 34માં જો એક થાંભલો જમીન પર કાટખૂણે છે. આ થાંભલાથી 20 મીટર દૂર આવેલા સ્થળોથી થાંભલાની ટોચનો ઉત્સેદ કોણ 60 અંશનો માલુમ પડે છે. થાંભલાની ઊંચાઈ શોધો. √3 બરાબર 1.73 લેવાના. અહીં AB સંચાર ટાવર, BC ઇમારત અને D નિરીક્ષણ બિંદુ દર્શાવે છે. આથી ત્રિકોણ BCDમાં ખૂણો C બરાબર 90°, ખૂણો D બરાબર 45° અને BC બરાબર 20 મીટર તથા ત્રિકોણ ADCમાં ખૂણો C બરાબર 90° અને ખૂણો D બરાબર 60°. ત્રિકોણ BCDમાં ખૂણો C બરાબર 90°, નો tan D બરાબર BC/CD, tan 45 બરાબર 20/CD, તો 1 બરાબર 20/CD, તો CD બરાબર 20 મીટર. હવે ત્રિકોણ ACDમાં ખૂણો C બરાબર 90°, tan D બરાબર AC/CD, tan 60 બરાબર AC/20, તો √3 બરાબર AC/20, તો √3 બરાબર AC/20, તો AC બરાબર 20 √3 મીટર. હવે સંચાર ટાવરની ઊંચાઈ AB બરાબર AC ઓછા BC 20 √3 ઓછા 20, તો 20/√3 ઓછા 1 મીટર. આમ સંચાર ટાવરની ઊંચાઈ 20/√3 ઓછા 1 મીટર છે. 35મો દાખલો. આપેલ આકૃતિમાં દર્શાવ્યા લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાને 100 પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. નળાકારની તેમજ કાઢી લીધેલ અર્ધગોલકની ત્રિજ્યા R બરાબર 3.5 સેમી બરાબર 7/2 સેમી. નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેમી. 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો લખો 2πRh વત્તા 2 ગુણ્યા 2πR વર્ગ, તો 2πR કૌંસમાં h પ્લસ 2R 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7/2 કૌંસમાં 10 વત્તા 2 ગુણ્યા 7/2 સેમીનો વર્ગ, તો 22 ગુણ્યા 17 સેમી વર્ગ. જવાબ આવશે 374 સેમી વર્ગ. આમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 374 સેમી વર્ગ છે.